ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ એ ચરમ પર છે, કેમ કે પાકિસ્તાન વારંવાર ઉકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને ફરી એકવાર ગઈકાલે રાત્રે 26 જગ્યાઓ પર હુમલો કર્યો. પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર, હરિયાણા સહિતના વિસ્તારોમાં, ગુજરાતમાં પણ હુમલો કર્યો, કચ્છમાં. એ બધા જ હુમલાઓનો જવાબ ભારતે આપ્યો. ભારતે પાકિસ્તાનના 8 સૈન્ય ઠેકાણાઓ, 8 એરબેઝ છે, એને પાકિસ્તાનના ભારતે ધ્વસ્ત કર્યા છે. એ 8 એરબેઝ છે. ભારતીય સુરક્ષા દળો છે એ નાગરિકોની સુરક્ષા માટે હંમેશા સતર્ક અને સટીક છે, અને એ નિશાનાઓ પણ સટીક લગાવી રહ્યા છે. પાકિસ્તાનનું જે પહેલું એરબેઝ છે, મુરીદ ચકલાવલ એરબેઝ, જે પાકિસ્તાનના પંજાબમાં છે. મુરીદ ચકલાવલ એરબેઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચકલાવાલ જિલ્લામાં છે, અને એ પ્રમુખ એટલે સૌથી મેઇન, પાકિસ્તાનનું સૌથી મહત્વપૂર્ણ એરબેઝ કહી શકાય મુરીદ ચકલાવાલ એરબેઝ, જે એની રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 120 કિલોમીટર દૂર છે. પાકિસ્તાની વાયુસેનાનું આ રણનીતિનું કેન્દ્ર છે, અને એનો ઉપયોગ હવાઈ રક્ષા, પ્રશિક્ષણ અને યુદ્ધ જેવા અભિયાનોમાં કરવામાં આવે છે. એ એરબેઝ મુરીદ ચકલાવાલ એરબેઝ પાકિસ્તાનનું ભારતે ધ્વસ્ત કર્યું છે. એની સાથે સાથે આધુનિક લડાકુ વિમાન છે પણ ત્યાં તૈનાત રહેતા હતા. રણનીતિ સુરક્ષા ના જે પાકિસ્તાન જે રણનીતિ ઘડે છે, પાકિસ્તાનની આવામને જે સુરક્ષા મળે છે, એના પરિપ્રેક્ષમાં પણ આ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રનવે, હેંગર કંટ્રોલ ટાવર અને અત્યાધુનિક સુવિધાઓ ત્યાં હતી. એટલે એ એરબેઝ છે એ ધ્વસ્ત કરવામાં આવ્યું છે, મુરીદ ચકલાવાલ એરબેઝ. અન્ય આધુનિક સુવિધાઓ આ સિવાય માનવરહિત હવાઈ અભિયાનો માટે પણ યુએવી અને યુસીએવીનું આ એક મુખ્ય કેન્દ્ર છે. શાપાર 1 અને બેરાકટર TB2 જેવી ડ્રોનની જે સિસ્ટમો છે એ અહીંયા તૈનાત છે. અને મુરીદ એરબેઝ છે ત્યાંથી જ ભારત પર અનેક પ્રકારના ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા, અને પછી પાકિસ્તાનની આ જે કાર્યવાહી છે એના પર ભારતે આક્રમકતાથી પ્રહાર કર્યો અને એનો જવાબ પણ આપ્યો. મુરીદ ચકલાવાલ એરબેઝ છે એને ભારતે ધ્વસ્ત કરી નાખ્યું. બીજું છે સુક્કુર એરબેઝ, જે PAF બેઝ છે, ભોલારી સદર્ન એર કમાન્ડર અંતર્ગત આવે છે, અને સિંધ પ્રાંતના કરાચી અને હૈદરાબાદની વચ્ચે છે. જામશોરો જિલ્લામાં સુક્કુર એરબેઝ છે એ તૈનાત છે, અને હમણાં જ શરૂ કરવામાં આવ્યું છે. 19 સ્ક્વાડ્રન અને ઓપરેશનલ કન્વર્ઝન યુનિટ અહીંયા તૈનાત હોય છે. F-16A અને F-16B બ્લોક 15 ADF ફાઇટર એરક્રાફ્ટ અહીંયાથી જ ઓપરેટ કરવામાં આવે છે. એટલે F-16A અને F-16B છે એ અહીંયાથી ઓપરેટ થાય છે. એ સુક્કુર એરબેઝ જેને ભારતે નષ્ટ કર્યું. આ સિવાય ચુનિયા એરબેઝ કસૂર પાસે આવ્યું છે, પંજાબમાં, પાકિસ્તાનના પંજાબમાં કસૂર પાસે ચુનિયા એરબેઝ છે, જે ઓપરેશનલ એરબેઝ છે, અને જે પણ સૌથી મહત્વપૂર્ણ પાકિસ્તાન માટે માનવામાં આવે છે. લાહોરથી લગભગ 70 કિલોમીટર દક્ષિણ તરફ આવેલું આ એરબેઝ છે. ચુનિયા એરબેઝ પાકિસ્તાનની જે વાયુ સુરક્ષા સિસ્ટમ છે એનો એક મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. આ સિવાય નૂર ખાન એરબેઝ જે રાવલપિંડીમાં છે, પહેલાં આ ચકલાલા એરબેઝથી નામથી જાણીતું હતું, એટલે જૂનું નામ એનું ચકલાલા છે, પણ હવે નૂર ખાન એરબેઝ તરીકે ઓળખાય છે, જે રાવલપિંડીમાં છે. અને સૌથી મહત્વપૂર્ણ આ ચકલાલા નૂર ખાન એરબેઝ છે એ માનવામાં આવે છે ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નજીક છે, માત્ર 10 કિલોમીટર દૂર છે. આ એરબેઝનું નામ છે પાકિસ્તાન એરફોર્સના પૂર્વ એર માર્શલ નૂર ખાનના નામ પરથી નૂર ખાન એરબેઝ રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનના જે ઉચ્ચ સૈન્ય વિમાનો છે એ અને વિશેષ મિશનો છે એનું સંચાલન અહીંયાથી થાય છે. આ જે નૂર ખાન એરબેઝ છે, અને નૂર ખાન એરબેઝ છે ને પાકિસ્તાનની વાયુસેનાની લાઇફલાઇન કહેવાય છે. ભારતે પાકિસ્તાનની લાઇફલાઇન પર હુમલો કર્યો, અને પાકિસ્તાનની લાઇફલાઇન છે એ તોડી પાડી છે. આ સિવાય રફીકી એરબેઝ છે, જે પંજાબના શોરકોટમાં આવેલું છે, અને PAF રફીકી એરબેઝ છે જેના પર હુમલો કર્યો છે, અને આક્રમક હવાઈ અભિયાનો જે છે એ ત્યાંથી ઓપરેટ થાય છે. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં જે શહીદ થયા હતા એવા સ્ક્વોડ્રન લીડર સરફરાઝ અહમદ રફીકીના સન્માનમાં આ એરબેઝનું નામ રફીકી એરબેઝ છે એ રાખવામાં આવ્યું. JF-17 થંડર એ અહીંયાથી ઓપરેટ કરવામાં આવતા હતા. મિરાજ અહીંયાથી ઓપરેટ થતા હતા.
મિરાજ વિમાનો છે એ JF-17 થંડર છે આ બધા જ અહીંયાથી ઓપરેટ થતા હતા. બધા જ બહુ લડાકુ વિમાન કહેવાય છે અને એ રફીકી એરબેઝ પરથી ઓપરેટ થતા હતા. અને આ એરબેઝ છે એ પાકિસ્તાન વાયુસેના સેન્ટ્રલ એર કમાન્ડની અંદર આવે છે. પશ્ચિમી અને પૂર્વ સીમા જે પાકિસ્તાનની છે ત્યાં ઝડપથી કાર્યવાહી કરવાની ક્ષમતા રાખે છે. લાંબુ રનવે અને બહુ જ સારી મેન્ટેનન્સ સુવિધાઓ છે એ આના અંદર છે. અને પાકિસ્તાનનું રફીકી એરબેઝ છે એ પણ બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એને ભારતે ઉડાવી પાડ્યું છે. આ સિવાય રહીમ યાર ખાન એરબેઝ જે પંજાબમાં આવે છે, ભારતે ગઈકાલે જે હુમલો કર્યો એમાં રહીમ યાર ખાન એરબેઝ છે એને પણ નિશાન બનાવ્યું. અને પછી અહીંયા બહુ જ મોટો ખાડો છે એ જોવા મળ્યો હતો આ એરબેઝ પર. PF બેઝ રહીમ યાર ખાન આને કહેવાય છે. પાકિસ્તાન વાયુસેનાનું આ એક સૈન્ય એરબેઝ છે. પંજાબના દક્ષિણ પ્રાંતમાં આવેલું છે, દક્ષિણ તરફ. અને રહીમ યાર ખાન શહેરની બહુ નજીક છે. પાકિસ્તાન વાયુસેનાના એરબેઝની સૂચિમાં, લિસ્ટમાં આ એરબેઝ પણ સામેલ છે. રણનીતિક અને ભૌગોલિક રીતે આનું બહુ જ મહત્ત્વ છે, કારણ કે પાકિસ્તાનના એ દક્ષિણી અને પૂર્વ ક્ષેત્રમાં બહુ જ ઝડપથી કાર્યવાહી કરતું હતું અને એ એના માટે જાણીતું પણ હતું. 10 મે 2025માં રહીમ યાર ખાન એરબેઝ પર એક મિસાઇલ હુમલો કરવામાં આવ્યો અને પછી એમાં એક મોટો ખાડો છે જોવામાં આવ્યો છે. એટલે આ પાકિસ્તાનના જે 8 સૈન્ય ઠેકાણાઓ છે જેના પર ભારતે હુમલો કર્યો એ એરબેઝ પર. આ સિવાય સિયાલકોટમાં પણ ભારતે હુમલો કર્યો છે અને ત્યાં પણ આતંકનો અડ્ડો જે હતો એ ધ્વસ્ત થઈ ગયો છે. પાકિસ્તાનને ભારત તરફથી જડબાતોડ કાર્યવાહી અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. નાપાક ઇરાદાઓ ક્યારેય પણ કામયાબ નહીં થાય એ નક્કી છે.